26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. આમ તો દર પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પરેડ કરવામાં આવે છે, પણ આ વખતના રિપબ્લિક ડે ઉપર એટલે કે 75મા રિપબ્લિક ડે પર જે પરેડ કરવામાં આવી એ ઘણી ખાસ હતી, કારણ કે એમાં વિમન એમ્પાવરમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું હતું. અને જો તમે પરેડને જોયું હોય તો એમાં ઘણી બધી વસ્તુઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી, એટ્રેક્ટિવ હતી, જેના વિશે આજે આપણે થોડું ડિટેલમાં જાણીશું. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. જેમ મેં કહ્યું એમ કે આ વખતના રિપબ્લિક ડે ની જે પરેડ હતી એ વિમન એમ્પાવરમેન્ટને રિપ્રેઝેન્ટ કરતી હતી, પણ આ વખતે જે થીમ રાખવામાં આવી હતી એનું નામ વિકસિત ભારત એન્ડ ભારત લોકતંત્ર કી માતૃકા રાખવામાં આવ્યું હતું. એટલે કે ભારતના ડેવલપમેન્ટ અને ડેમોક્રેસીને આ વખતની પરેડમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું. આ સિવાય બીજી એક આમાં ખાસ વાત એ હતી કે કર્તવ્ય પથ પર જે પરેડની શરૂઆત કરવામાં આવી એ જ 100 ફિમેલ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમને ભારતના કલ્ચરની સાથે રાખીને આ પરેડની શરૂઆત કરી હતી. જેમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ પણ યુઝ કરવામાં આવ્યા હતા, જેમ કે શંખ, નગાડા, તમામ પણ ભારતીય સાધનો હતા. અને આ વખતના જે ચીફ ગેસ્ટ હતા એ હતા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, અને એટલે જ આ વખતે ફ્રાન્સના કેટલાક ઓફિસર્સે પણ ભારતીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો અને એમનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ વખતની પરેડમાં મિલિટરીને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં ટેન્ક T-90 ભીષ્માને પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવી હતી. આ સિવાય ભારતીય ડિફેન્સ સિસ્ટમનો અન્ય એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ નાગ મિસાઇલ સિસ્ટમને પણ રિપ્રેઝેન્ટ કરાઈ, જેને ટેન્ક ડિસ્ટ્રોયર પણ કહેવામાં આવે છે. ભારત દ્વારા બનાવવામાં આવેલું રડાર સિસ્ટમ સ્વાતિ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ સિવાય 37.5 કિલોમીટર રેન્જના ભારતના પોતાના આયર્ન ડોમ એટલે કે પિનાકા મિસાઇલને પણ દર્શાવવામાં આવ્યું હતું. જો તમને ખબર હોય તો દર વખતે પ્રજાસત્તાક દિવસ ઉપર જે પરેડ કરવામાં આવે છે ને એમાં અલગ અલગ રાજ્યોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી બતાવવામાં આવે છે, અને કેટલીક મિનિસ્ટ્રી પણ પોતાના ટેબ્લો પ્રદર્શિત કરતી હોય છે. આ વખતે ગુજરાતના ટેબ્લોમાં શું હતું, એની ખાસિયત શું હતી એ પણ આપણે જાણી લઈએ. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો ધોરડો કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં 3 મહત્વની થીમ હતી: સંયોગ, ટ્રેડિશન, ટુરિઝમ અને ટેકનોલોજી. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી હતી, અને કચ્છી ઘરો એટલે કે ભૂંગાને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં ધોરડો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ સિવાય ઇન્ડિયન એરફોર્સે પણ આ વખતે અદ્ભુત હવાઈ પ્રદર્શન કર્યા હતા, જેમાં અલગ અલગ ફોર્મેશનમાં જે લડાકુ વિમાનો છે એ સેટ થયા હતા અને કર્તવ્ય પથ પરથી પસાર થયા હતા. જેમાં LCA તેજસે પહેલીવાર પ્રજાસત્તાક દિવસે ઉડાન ભરી હતી. તો 75મા રિપબ્લિક ડે ઉપર કર્તવ્ય પથ પર જે પ્રદર્શનો કરવામાં આવ્યા, જે ઇન્ટરેસ્ટિંગ અને એટ્રેક્ટિંગ વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું, એની ઝાંખી મેં તમને આપી દીધી છે. જો આજના વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.